નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના વાતાવરણમાં ધુમ્મસ સાથે પ્રદૂષણ ફેલાયું છે, જેમાં વહેલી સવારથી જ AQI 288 પર પહોંચ્યું છે. છેલ્લા 3-4 દિવસથી વધી રહેલી ઠંડી સાથે વાતાવરણમાં વ્યાપેલું પ્રદૂષણ જાણે અચાનક નીચેના ભાગે આવી ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી છે. આજે વહેલી સવારે વડોદરામાં ધુમ્મસભર્યું વાતાવરણ હતું, જ્યાં રસ્તા પરથી વાહનોની હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી હતી. સૂર્યોદય બાદ પણ જાણે અંધકાર વ્યાપ્યું હોય તેમ ધૂંધળું વાતાવરણ છવાયું હતું. વાતાવરણમાં ભેજની સાથે સાથે પ્રદૂષણ પણ વધતા આજે વડોદરા શહેરનું મહત્તમ AQI સવારે 7 થી 8 વાગ્યાના વચ્ચે 288 નોંધાયું હતું, જ્યારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં AQIના સરેરાશ આંકડા પ્રમાણે 272 નોંધાયું હતું. હેઝાર્ડ્સ હવામાનની શરૂઆત 300 AQI થી થાય છે, ત્યારે વડોદરા શહેર 300 AQI થી માત્ર 12 પોઈન્ટ નીચે હોવાને કારણે વાતાવરણમાં પ્રદૂષણને નવું સ્તર હાંસિલ કર્યું છે. AQI વેબસાઇટના ડેટા પ્રમાણે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં વડોદરાનો ક્રમાંક 26મો છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.